નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 એમાં પણ ખાસ કરીને પ્રાપ્ત રજા બાબતે. તો પ્રાપ્ત રજા સંબંધિત જે અગત્યના નિયમો છે એની અંદર નિયમ નંબર 50, વેકેશન ખાતામાં કામ કરતી વ્યક્તિઓને પ્રાપ્ત રજા. આ ખરેખર વેકેશન ખાતામાં જે મિત્રો કામ કરે છે અને એને કેવી રીતે પ્રાપ્ત રજા મળવાપાત્ર છે એને સીધો સંબંધિત આ નિયમ છે. તો આ નિયમમાં 50માં કુલ 3 નિયમો છે. તો આપણે આજે 50(1) વિશે સમજીશું. એ શું છે? વેકેશન ખાતામાં કામ કરતી વ્યક્તિઓને પ્રાપ્ત રજા 50(1) મુજબ જે વર્ષે પૂરું વેકેશન ભોગવ્યું હોય, મેં તમને કહ્યું એમ વર્ષમાં વેકેશન આવતા હોય છે, તો જે વર્ષ દરમિયાન, અહીંયા વર્ષ શબ્દ ખૂબ અગત્યનો છે, જે વર્ષે પૂરું વેકેશન ભોગવ્યું હોય તે વર્ષે બજાવેલી ફરજ સંબંધે વેકેશન ખાતાના સરકારી કર્મચારી કોઈ પ્રાપ્ત રજાના હકદાર થશે નહીં. એટલે આ શું કહેવા માંગે છે કે કોઈ આખા વેકેશન દરમિયાન તમે જો પૂરેપૂરું વેકેશન ભોગવેલું હોય, તમને વેકેશન ભોગવતા અટકાવેલ ન હોય, વેકેશન દરમિયાન કામગીરીના કોઈ આદેશો ન થયા હોય, તો તમને તે વર્ષ માટે પ્રાપ્ત રજા મળવાપાત્ર છે નહીં. તો આ એની સ્પષ્ટતા છે કે જો તમે વેકેશન ભોગવેલું હોય તો તમને પ્રાપ્ત રજા ન મળે, અને જો તમે વેકેશન ન ભોગવેલું હોય એવા સંજોગોમાં તમને પ્રાપ્ત રજા મળવાપાત્ર થશે. ખૂબ ખૂબ આભાર.